बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुणशालिनं चिदे चिदे व्याप्तं चिदे व्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तम मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી એ પોતે ક્ષીરસાગરની અંદર એ બિરાજમાન હતા. તેવા વખતે નારદજી એ ત્યાં આવે છે અને નારદજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, નિર્વસ્ત્ર સ્નાન કરવાથી શું આપણને એ નુકસાન થાય છે એ આપ જણાવશો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું તમને એક કથા કહું છું, એ કથા દ્વારા આપણને સમજાશે. ત્યારે ભગવાન વિષ્ણુ એ કથાની શરૂઆત કરે છે. કહે છે પ્રાચીન કાળની અંદર એક અવંતી કરીને એક નગરી હતી. ત્યાં એક અતિ ધનવાન એ શેઠ પોતે રહેતા હતા. આ શેઠનો ધંધો એ ખૂબ જોરશોરથી ચાલતો હતો અને આ જે શેઠ હતા એમને ઘણી બધી આવક એ આવતી હતી. એટલે એ પોતે અને તેમની ધર્મપત્ની એ સુખીથી જીવન જીવતા હતા. એટલે એ બંને એ સુખી જીવન જીવતા હતા. પરંતુ ધીમે ધીમે તેમના કુટુંબની અંદર એટલે તેમના ઘરની અંદર જે કંઈ આવક આવતી હતી એની અંદરથી ધીમે ધીમે આવક ઓછી થઈ. આમ કરતાં એ જે વેપારી હતા એ વેપારી ધીમે ધીમે એ એમને જે કંઈ નફો થતો હતો એ નફો નહોતો થતો અને તેમનો જે માલ છે તે પણ વેચાતો ન હતો. એટલે એમણે વિચાર કર્યો કે હું ધંધો બદલી નાખું. એટલે એમણે ધંધો બદલી નાખી અને રોકાણ બીજા વેપારની અંદર કર્યું. પરંતુ એની અંદર પણ એમને કોઈ જાતની ફાવટ આવી નહીં. એટલે ધીમે ધીમે એ દેવાદાર બનતા થયા અને એમણે જેમની પાસેથી પૈસા લીધા હતા એ લોકો એમને પરેશાન કરતા હતા અને એમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. એટલે આ જે વેપારી હતા એ વેપારી એ ખૂબ દુઃખી રહેતા હતા, ચિંતિત રહેતા હતા. આમ કરતાં તેમની પાસે જે કંઈ જમીન હતી એ જમીન વેચવાનો પણ વારો આવ્યો. તેમની પાસે આલિશાન બંગલો હતો, તે બંગલો પણ વેચવાનો એમને સમય આવ્યો. એટલે એમણે પોતે એ બંગલો પણ વેચી દીધો અને જે દેવેદાર હતા, જે કરજદાર હતા એમણે એ નાણાં ચૂકવી દીધા. ત્યાર પછી એ પોતે એક જંગલની અંદર જઈ અને એક ઝૂંપડી બનાવી અને રહેવા લાગ્યા. કારણ કે હાથે પગે થઈ ગયા હતા, તેમની પાસે કંઈ હોતું નહીં. એટલે પોતે એક ઝૂંપડી બનાવી અને જંગલની અંદર રહેતા હતા અને પોતે લાકડો કાપી અને એ શહેરની અંદર વેચી આપતા હતા. આમ પોતાનું ગુજરાન એ ચલાવતા હતા. એક વખત એ જંગલની અંદર ગયા તો જંગલની અંદર એમણે એક મહાત્માજીને એમણે જોયા અને એમણે વિચાર કર્યો કે આ મહાત્માજી પાસે હું જઈશ તો મારા જે જીવનના જે દુઃખના પ્રસંગો છે, ગરીબીના જે મારા દિવસો છે એમની આગળ હું રજૂ કરીશ તો મારી કંઈક ગરીબી દૂર થાય, દરિદ્રતા દૂર થાય. આમ વિચારી અને જે કંઈ પેલા વેપારી હતા એ પોતે એ પેલા મહાત્માજી જે હતા એ મહાત્માજી પાસે જઈ અને હાથ જોડે છે અને વિનંતી કરે છે કે હે મહાત્માજી, મારા જીવનની અંદર અતિશય દુઃખ આવ્યું છે. હું પહેલો ખૂબ સુખી હતો અને મારો વેપાર પણ સારો ચાલતો હતો અને મારી પાસે અતિશય ધન હતું. પરંતુ ધીમે ધીમે એ ધન એ મારું એ બધું જ એ જતું રહ્યું. તો આવી દરિદ્રતા આવવાનું શું કારણ છે, આપ મને કહો. ત્યારે આ જે મહાત્માજી હતા એમણે પોતે આંખો બંધ કરી અને ધ્યાનસ્થ થઈ અને જોયું તો સવારની અંદર તેમના ધર્મપત્ની એ મોડા ઉઠતા હતા અને નિર્વસ્ત્ર એ સ્નાન કરતા હતા અને આ વેપારી હતા એ પણ નિર્વસ્ત્ર સ્નાન એ કરતા હતા. આ પાપને કારણે એમને
આ દરિદ્રતા આવી હતી. આમ આ કથા ભગવાન વિષ્ણુ એ નારદજીને સંભળાવે છે. એટલે એ કહે છે ભગવાન વિષ્ણુ કે આ જે મહાત્માજી જે તેમને વર્ણન કર્યું, એમણે જોયું તેમની નજરે સમાધિની અંદર, એ બધું જ જે પેલા વેપારી હતા એમને કહ્યું અને કહ્યું કે તમે એક કથા સાંભળો. એટલે એ જે વેપારી હતા એમને આ મહાત્માજી કહે છે કે એક વખત એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમની પત્ની આ બંને ગંગાજી ખરા ગંગા નદી તેમની અંદર એ સ્નાન કરવા માટે ગયા ગંગાજી. ત્યારે એમણે પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે આપણે અહીંયા જે સ્નાન કરવા માટે આવે છે બધા માણસો, એમની પરીક્ષા લઈએ. આમ કરી અને બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું કે હું એક કાદેવના ખાડાની અંદર હું ખૂપી જઈશ. તમારે જે કોઈ મને કાઢવા આવે તે વ્યક્તિને તમારે કહેવાનું કે મારા પતિદેવ એ અતિશય પવિત્ર છે અને તેમના પાપ બધા ગંગા નદીની અંદર સ્નાન કર્યું એટલે બળીને ભસ્મ થઈ ગયા છે. જો આવી રીતે પવિત્ર મારા પતિની જેમ હશે તે જ મારા પતિને એ કાઢી શકશે અને એમનો સ્પર્શ કરી શકશે. જો કોઈ પવિત્ર નહીં હોય, બધા પાપ એમના નષ્ટ ન થયા હોય અને જો મારા પતિનો સ્પર્શ કરશે કાઢવા માટે તો એ બળીને ભસ્મ થઈ જશે. બોલો એમ તો કે હા. એટલે આવી રીતે તેમના પત્નીને કહ્યું. એટલે આ બ્રાહ્મણ એ પોતે એક ખાડો હતો ગંગા નદી કિનારે, તો એમનો જે બંને પગ હતા એ કમર સુધી ખૂપી ગયા અને બૂમો પાડવા લાગ્યા, બચાવો બચાવો, આમ બૂમો પાડવા લાગ્યા. એટલે તેમની ધર્મપત્ની એ જે રસ્તેથી કોઈ જતા હતા ગંગા નદીના અંદર સ્નાન કરી અને જે કોઈ માણસો જતા હતા એમને આ કહેતા હતા બ્રાહ્મણી કે તમે મારા પતિદેવને આ જે ખૂપી ગયા છે ખાડાની અંદર તો તમે કાઢો, પરંતુ એક શરત કે મારા પતિદેવ એ અતિશય પવિત્ર છે. ગંગા નદીની અંદર સ્નાન કરવાથી તેમના પાપો બધા એ નષ્ટ થઈ ગયા છે. જો તમે એમ પવિત્ર હશો, તમારા બધા જ પાપ ધોવાઈ ગયા હશે તો જ મારા પતિદેવને તમે સ્પર્શ કરી શકશો, નહીં તો સ્પર્શ કરતાની સાથે તમે બળીને ભસ્મ થઈ જશો. આમ આ વાત બ્રાહ્મણી એ જેટલા ગંગા નદીની અંદરથી સ્નાન કરીને જતા હતા એમને બધાને વાત કરતા હતા. પરંતુ કેટલાક એ વિચારતા હતા કે અમે પવિત્ર નથી, અમારા પાપ બધા ધોવાયા નથી. આમ કરી અને આગળ ચાલતા થતા હતા. એમની અંદરથી એક વ્યક્તિ એણે વિચાર કર્યો કે હું ગંગા નદીની અંદર મેં સ્નાન કર્યા છે, બધા જ પાપ મારા ધોવાઈ ગયા છે અને હું પવિત્ર છું. આમ કરી અને તેમને એમની અંદરથી ખાડાની અંદરથી એ ફટ દઈને બહાર એમને કાઢ્યા. એટલે એ જે બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા એ ખુશ થઈ ગયા અને કહ્યું બ્રાહ્મણે બોલે શું, તો ઘણા બધા માણસો એ ગંગા નદીની અંદર સ્નાન કર્યું છે, પરંતુ તેમને શ્રદ્ધા નથી. પૂર્ણ શ્રદ્ધાથી જો સ્નાન કરવામાં આવે ગંગાજી નદીની અંદર તો તેમના બધા જ પાપ એ નષ્ટ થઈ જાય. પરંતુ ઘણા બધા માણસો અંદર સ્નાન કર્યું પણ તેમને ડગુમગું હતું, અમારા પાપ એ ધોવાયા હશે કે નહીં ધોવાયા હોય. પરંતુ જેમણે પૂર્ણ શ્રદ્ધાથી એ સ્નાન કર્યું છે એમના બધા પાપ એ નષ્ટ થઈ જતા હોય છે. માટે આમ પૂર્ણ શ્રદ્ધાથી જો કાર્ય કરવામાં આવે, જો સ્નાન કરવામાં આવે તો એ બધા પાપ એ નષ્ટ થઈ જતા હોય છે. આમ આ પરીક્ષા કરી અને પછી જે મહાત્માજી છે એ પેલા વેપારીને કહે છે, માટે તમારા ઘરની અંદર જે દરિદ્રતા આવી છે તેને કારણે, શાને કારણે, તો તમે મોડા ઉઠો છો તમે ને તમારી પત્ની અને નિર્વસ્ત્ર તમે સ્નાન કરો છો. જો નિર્વસ્ત્ર સ્નાન કરવામાં આવે તો જળદેવતાની અંદર જે વરુણદેવ હોય એ વરુણદેવનું અપમાન થયા બરાબર છે, માટે તેમનું અપમાન થાય છે. આપણે એવું માનીએ છીએ કે ભગવાન જોતા નથી, પરંતુ અત્ર તત્ર સર્વત્ર એ ભગવાનના કેમેરા એ મૂકેલા છે. ભગવાન એ દરેક જગ્યાએ આપણને જુએ છે, જાણે છે. માટે શરીર ઉપર એક વસ્ત્ર રાખી અને સ્નાન કરવું જોઈએ. સવારે વહેલા એ ઉઠવું જોઈએ. આમ જ્યારે વેપારીએ શરૂ કર્યું કે એક વસ્ત્ર રાખી અને પોતે સ્નાન કરતા હતા, સવારે ઉઠી અને વહેલા નાહી ધોઈ અને પોતે પૂજાપાઠ કરતા હતા. આમ કરતાં કરતાં ધીમે ધીમે એ પોતાની જે પરિસ્થિતિ હતી પહેલાંના જેવી
ધન ધાન્યથી ભરેલી, એવી જ એ પોતાની પરિસ્થિતિ એ સારી ધીમે ધીમે થવા માંડી અને પોતે એ ધનવાન બની ગયા અને પોતે તેમણે એક આલિશાન બંગલો પણ લીધો અને તેમણે પોતે પોતાનો ધંધો એ શરૂ રાખ્યો. આમ પોતે મહાત્માજી પાસેથી એમણે જાણ્યું તો ખબર પડી કે નિર્વસ્ત્ર એ સ્નાન કરવાથી એ પાપ લાગતું હોય છે. વરુણદેવ જે હોય છે તેમનું પાપ આપણને લાગતું હોય છે, માટે એ દરિદ્રતા આવે છે. માટે આપણે જ્યારે આપણા જીવનની અંદર સ્નાન કરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીર ઉપર એક વસ્ત્ર રાખી અને સ્નાન કરવું જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.